ચાલો મિત્રો, ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર કોન્ટ્રાસ્ટ ફંક્શન શીખવા માટે આપણે કોન્ટ્રાસ્ટમાં વિશે ચર્ચા કરીશું. કોન્ટ્રાસ્ટમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, હાવેવર, એસ, ઇન સ્પાઇટ ઓફ વગેરે. તો મિત્રો અહીંયા વાક્ય રચના આપણે યાદ રાખવાની છે, કારણ કે આપણે જ્યારે ફંક્શનમાં આઈડેન્ટિફાઈ કરીશું ત્યારે આવા શબ્દોનો ઉપયોગ થયેલો હશે એ આપણે ઓળખી લેવાનો છે. જો ઓળખી લેશું તો આપણને ખબર પડી જશે કે આ વાક્ય કોન્ટ્રાસ્ટનું છે. આ વાક્ય આપણે યાદ રાખવાના છે. બીજું, હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એની અંદર વાક્ય રચના યાદ રાખવી પડે, કારણ કે વાક્ય લખવું પડશે. અને ત્રીજો વિભાગ છે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન. કોઈ ક્વેશ્ચન હોય એનો આપણે જવાબ આપવાનો હોય ત્યારે રિસ્પોન્ડ એટલે જવાબ આપવા માટે દરેકની વાક્ય રચના અને દરેકનું એક વાક્ય આપણને યાદ રહેવું જોઈએ કે જેથી કરીને આપણે આઈડેન્ટિફાઈ પણ કરી શકીએ, કમ્પ્લીટ સેન્ટેન્સ એટલે આખું વાક્ય લખી શકીએ અને રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં પણ આખું વાક્ય લખીને જવાબ આપી શકીએ. તો અહીંયા વાક્ય રચના લખી છે મિત્રો કે ધો પ્લસ કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. આ લાઇનસર આવવું જોઈએ, ક્રમમાં આવવું જોઈએ, આગળ પાછળ થાય તો ચાલે નહીં. પ્લસ બીજું વાક્ય છે કર્તા ટુ બી વિશેષણ. હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ કે ધો હી ઇઝ પુઅર, ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, હી ઇઝ ઓનેસ્ટ. આ રીતે આપણે એક વાક્ય પૂર્ણ કરીશું. ત્યાર પછી બીજું વાક્ય છે એટલે કે બીજું એક્ઝામ્પલ છે ઓલ્ધો વાળું. ઓલ્ધો વાળું લખીશું ઓલ્ધો પ્લસ કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. બીજું વાક્ય કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. તો આ રીતે આપણે ધો ની જેમ જ ઓલ્ધોનો ઉપયોગ થાય છે. બંનેનો મતલબ તેમ છતાં આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 1, ઓલ્ધો Piyush was clever, he could not deceive me, he could not deceive me. અહીંયા મિત્રો યાદ રાખજો, ઓલ્ધો એટલે ઓલ્ધો, કર્તા પિયુષ, ટુ બી એટલે વોઝ, વિશેષણ એટલે ક્લેવર, કરતા ટુ બી એટલે કુડ નોટ, ડિસીવ મી. આ રીતે આપણે વિશેષણનો ઉપયોગ જોઈ લીધો. હવે ત્રીજો ઉપયોગ લઈએ. ત્રીજો ઉપયોગ છે ઇવન ઇફ. ઇવન ઇફ પ્લસ કરતા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. અન્ય વાક્યમાં કરતા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. મિત્રો આ ત્રણ શબ્દો છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ. ત્રણની વાક્ય રચના સેમ ટુ સેમ છે. હવે એનું એક એક્ઝામ્પલ લઈએ. ઇવન ઇફ હી ઇઝ પુઅર. એક્ઝામ્પલ, ઇવન ઇફ હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. આ રીતે આપણે ધો, ઓલ્ધો અને ઇવન ઇફ યાદ રાખીશું. કોન્ટ્રાસ્ટની અંદર આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન ત્રણેયમાંનો ઉપયોગ થશે. હવે આપણે ત્રીજી વાક્ય રચના લઈએ, બટ વાળી. નંબર 3, બટ વાળી વાક્ય રચના છે. હી ઇઝ પુઅર બટ, ભી એટલે કરતા, ઇઝ એટલે ટુ બી પ્લસ વિશેષણ પ્લસ બટ પ્લસ બીજું વાક્ય હી ઇઝ ઓનેસ્ટ, કરતા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. તો વાક્ય છે
હી ઇઝ પુઅર બટ, એક્ઝામ્પલ, હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ લીધું. કર્તા એટલે હી, ટુ બી એટલે પુઅર, વિશેષણ ટુ બી એટલે ઇઝ, વિશેષણ એટલે પુઅર, બટ લીધું, ત્યાર પછી કર્તા હી, ટુ બી ઇઝ, ઓનેસ્ટ વિશેષણ. ત્યાર પછી ચોથો નંબર હાઉ એવર વાળી વાક્ય રચના. આ થોડીક અલગ પડશે મિત્રો. હાઉ એવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ટુ બી, કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. મિત્રો અહીંયા થોડીક વાક્ય રચના અલગ પડશે, થોડી યાદ રાખજો. હાઉ એવર, વી એટલે વિશેષ, હાઉ એવર પુઅર હી ઇઝ, આ રીતે આવશે. હી ઇઝ ઓનેસ્ટ. જોઈ લો અહીંયા કર્તાનું સ્થાન પાછળ ગયું છે, વિશેષણનું સ્થાન આગળ આવ્યું છે. તો આ રીતે આપણે થોડીક ડિફરન્ટ વાક્ય રચના યાદ રાખીશું. હાઉ એવરનો મતલબ તેમ છતાં જ થાય છે. વાક્ય નંબર 5 એઝનો ઉપયોગ છે, મતલબ વિશેષણ છે, પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ટુ બી, પછી બીજું વાક્ય છે કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. વિશેષણની અંદર પુઅર, એઝ, હી ઇઝ, આ રીતે વાક્ય રચના આવશે. પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ, હી ઇઝ ઓનેસ્ટ. આ રીતે વી એટલે વિશેષણ કયું છે? પુઅર છે. એસ શબ્દ જેમ ધો શબ્દ વપરાય છે તે રીતે એસ શબ્દ વપરાય છે. ત્યાર પછી કર્તા છે હી, ટુ બી છે ઇઝ, અને બીજું વાક્ય છે કર્તા ટુ બી વિશેષણ. આ રીતે મિત્રો આપણે 5 વાક્ય રચના જોઈ. હવે આગળ જોઈએ ઇન્સ્પાઇટ ઓફ. તો ઇન્સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં થોડીક ડિફરન્ટ આવશે. વાક્ય રચના છે ઇન્સ્પાઇટ ઓફ પ્લસ પોસેસિવ કેસ, જેને આપણે સંબંધક વિભક્તિ કહીએ છીએ. સંબંધક વિભક્તિ કઈ છે મિત્રો? આપણે શોર્ટમાં લખી દઈએ. આઈ હોય તો માય થાય, યુ હોય તો યોર થાય, હી હોય તો હીઝ થાય, દે હોય તો ધેર થાય. આ બધી પોસેસિવ કેસ એટલે સંબંધક વિભક્તિ છે. પ્લસ પુઅર વિશેષણ છે, પુઅર વિશેષણ છે. આ વિશેષણનું આપણે નામ બનાવવાનું છે. તો નામ બનાવવા માટે પુઅરનું પોવર્ટી થાય છે. જો પુઅરનું પોવર્ટી એટલે કે પાછળ ટીવાય ના થાય તો આપણે આગળ બિંગ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્લસ બીજું વાક્ય કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ. હવે આપણે આનું વાક્ય 2 લખીશું એટલે બંને તમને ખ્યાલ આવે. ઇન્સ્પાઇટ ઓફ હીઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. અહીંયા મિત્રો આપણે પુઅર વિશેષણનું નામ બનાવ્યું છે પોવર્ટી. હવે આપણે નામ બનાવતા પણ શીખવાનું છે. નામ એટલે નાઉન. ત્યાર પછી જો આપણે પોવર્ટી શબ્દમાં થોડોક ડિફરન્ટ ફેરફાર કરવો હોય તો ઇન્સ્પાઇટ ઓફ હીઝ બિંગ પુઅર, બિંગ પુઅર એટલે કે જે શબ્દનું નાઉન ના બને તો એની આગળ આપણે બિંગ લગાવશું. પ્લસ બીજું વાક્ય હી ઇઝ ઓનેસ્ટ. આ રીતે આપણે યાદ રાખીશું. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, હાઉએવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ વગેરે. હવે આવા વાક્ય કમ્પ્લીટમાં પણ આવશે, રિસ્પોન્ડિંગમાં પણ આવશે. હવે આપણે આના થોડાક એક્ઝામ્પલ લખી લઈએ 5-6 જેવા, જેથી કરીને આપણે ઓળખવામાં
સરળતા રહેશે. દરેકના એક એક એક્ઝામ્પલ ફરી એકવાર આપણે લખીએ જેથી કરીને તમને યાદ રહી જાય. તો દરેકનું એક એક એક્ઝામ્પલ લઈએ. Though the weather was wet, example, though the weather was wet, the children went out. Children went out. કે વેધર એટલે હવામાન, વેટ એટલે ભીનું, ભીનાશવાળું વાતાવરણ હોવા છતાં બાળકો બહાર ગયા, પરસ્પર વિરોધી ભાવ થયો છે. આ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. However, fast Atlanta run, she could not win the race. She could not win the race. અહીંયા મિત્રો however સાથે વિશેષણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલાન્ટા એક કર્તા છે, રન એક ક્રિયાપદ છે અને બીજું વાક્ય અલગ છે. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ લઈએ. Clever as Piyush was. Clever as Piyush was. He could not deceive me. He could not deceive me. અહીંયા જુઓ મિત્રો, હવે ક્લેવર પહેલાં વિશેષણ છે, ત્યાર પછી એઝ આપ્યું છે. તો આ રીતે થોડાક ડિફરન્ટ વાક્ય રચના છે. ધો વાળામાં, ઓલ્ધો વાળામાં અને ઇવન ઇફ વાળામાં સેમ છે, જ્યારે હાઉએવર, એઝ વાળામાં અને બટ વાળામાં થોડીક ડિફરન્ટ વાક્ય રચના છે, એટલે આપણે એ યાદ કરી લઈશું. ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ છે. In spite of the flood, in spite of the flood, I jumped into the river. I jumped into the river. ફ્લડ એટલે પૂર, કે પૂર આવી હોવા છતાં આઈ જમ્પડ ઇન્ટુ રિવર, મેં નદીમાં કૂદકો માર્યો. આ રીતે પરસ્પર વિરોધી ભાવ દર્શાવવા માટે આપણે ધો, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફનો ઉપયોગ કર્યો. હવે આગળ લઈએ ઇવન ઇફ. નંબર 5. ઇવન ઇફ I tried hard, I tried hard, I could not succeed, I could not succeed. કે મેં સખત પ્રયત્ન કર્યો છતાં, ઇવન ઇફ એટલે છતાં, આઈ કુડ નોટ સક્સીડ, હું સફળ થયો નહીં. અહીંયા મિત્રો આપણે કોન્ટ્રાસ્ટ ભાવ માટે ધોનો ઉપયોગ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ઇવન ઇફ, દરેકના એક એક સેન્ટેન્સ યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે આવે એના આપણે 2-3 એક્ઝામ્પલ લઈ લઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે વાક્ય કેવી રીતે બનાવવું છે. હવે એક વાક્ય આપ્યું છે, ધો ધ વેધર વોઝ વેટ. તો પરીક્ષામાં આ રીતે પણ વાક્ય પૂછી શકાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન વેન્ટ આઉટ, ચિલ્ડ્રન વેન્ટ આઉટ. હવે કૌંસમાં લખેલું હોય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે યુઝ ધો, ધોનો ઉપયોગ કરો
અને વાક્ય બનાવો. તો બાળકો બહાર ગયા તો કોઈ પણ કારણ લખી શકાય. ધ વેધર વોઝ વેટ એ પણ લખી શકાય. ધ હોલિડે વોઝ ડિક્લેરેડ એ શબ્દ પણ લખી શકાય. આ રીતે આપણે કોઈ પણ શબ્દ લખી અને વાળું વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે ધ વેધર વોઝ વેટ, આ એક એક્ઝામ્પલ. બીજો વિદ્યાર્થી બીજું વાક્ય લખે કે ધ હોલિડે વોઝ ડિક્લેર્ડ, કે રજાઓ જાહેર હોવા છતાં બાળકો બહાર નીકળ્યા. તો આ રીતે આપણે અલગ અલગ વાક્ય બનાવી અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન. તો રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં કેવી રીતે ઉપયોગ થાય છે, તો એક એક્ઝામ્પલ લઈએ. Manish said, "Are you fair?" Amit said, ખાલી જગ્યા કૌંસમાં લખેલું છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વાક્યનું આપણે વાક્ય બનાવવાનું કે આર યુ ફેલ, શું તમે ફેલ થયા? તો આપણે આપણી રીતે જવાબ આપવાનો છે કે ધો I work hard, I fail. Though I worked hard, મેં સખત મહેનત કરી છતાં હું ફેલ થયો, એવું કોન્ટ્રાસ્ટમાં કોઈ પણ વાક્ય લખવાનું છે. ઉપર એક વાક્ય લખ્યું છે આર યુ ફેલ, એના આધારે આપણે બનાવવાનું છે કે ધો આઈ વર્ક હાર્ડ, મેં સખત મહેનત કરી હતી છતાં આઈ ફેલ, છતાં હું નિષ્ફળ ગયો. આ રીતે આપણે 3 ઉપયોગ કરી શકીએ અને વાક્ય રચના પણ યાદ રાખી શકીએ. દરેકના એક એક વાક્ય આપણે યાદ કરવાના અને દરેકની એક યાદી બનાવવાની કે કયા કયા વાક્ય આવે છે. હવે આપણે કોન્ટ્રાસ્ટ પછીનો વિભાગ લેશું. ઇફ એટલે કન્ડિશન વાળું. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે કન્ડિશનલ ક્લુઝ લઈશું. કન્ડિશનલ ક્લુઝ એટલે કે કન્ડિશન વાળા વાક્ય, ઇફ વાળા. કન્ડિશન બતાવતા હોય, શરત બતાવતા હોય, શરતી વિધાન. તો નેક્સ્ટ પીરિયડની અંદર કન્ડિશનવાળા વાક્યની ડિસ્કસ કરીશું. એમાં પણ અલગ અલગ શબ્દો આવશે. અત્યારે આપણે કોન્ટ્રાસ્ટ વિશેના વાક્ય મોઢે કરીશું. નોટની અંદર 5 વાક્ય 7 વાક્ય દરેકના આવડે એટલે આપણે લખીશું અને વોટ્સઅપની અંદર લખ્યા પછી એનો મેસેજ મોકલી દેજો, જેથી કરીને અમે ચેક કરી લઈશું.